શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. प्रणाम नमो नमः. प्रणाम गुरुजी. प्रणाम गुरुजी. नमो नमः. शाताम. प्रणाम गुरुजी. नमो नमः. शातामारे जो. प्रणाम गुरुजी. नमो नमः. ગુરુજી એક પ્રશ્ન પૂછો. एक मिनट हाँ. પ્રણામ સર. નમો નમઃ. बोलो. જી પ્રણામ ગુરુજી. જે આપની સ્લાઇડ હતી ને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જગન્ય સ્થિતિબંધની, એમાં જમણી બાજુ ઉપર સ્વ કા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એવું લખેલું હતું. એ સ્વ કા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એ શું લખેલું હતું? બરાબર છે ને. 101 પ્રકૃતિ માટે આપણે એ પ્રમાણે વિચાર્યું છે. બરાબર છે. હા હવે 35 સૌથી પહેલા તો 136 પ્રકારની પ્રકૃતિ ખ્યાલ આવી ગઈ તમને? હા હા હા. હવે 136 પ્રકારની પ્રકૃતિ જે છે એમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બધાનો અલગ અલગ છે, જે આપણે પહેલા હા. જોઈ લીધું. બરાબર. હમ, હવે હમ, જઈને આપણે આ બધાની આપણે જગન્ય સમજવી છે. તો હા. એમાં 35 પ્રકૃતિની બધાની અલગ અલગ છે. એમાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, સાતાવેદનીય, સંજનમ, ક્રોધ, માન, માયા, લોભ, પુરુષવેદ, ઉચ્ચ ગોત્ર, યશ, વૈક્રિય, ષટ, આહારક દ્વિગ, જિન્નામ અને 4 પ્રકારનું આયુષ્ય. આટલી વાત આપણે ઓહો, એટલે આ ફોર્મ્યુલા લખી છે ગુરુજી, ડિવિઝન એમ લખ્યું છે.
જી હા પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ડિવાઇડેડ બાય મિથ્યા. ઓકે ઓકે ઓકે, સમજી ગઈ, હવે સમજી ગઈ ગુરુજી. હા. હવે આ 35 પ્રકૃતિની જગન્ય થઈ ગઈ, તો બાકીની 101 પ્રકૃતિની જગન્ય જાણવા માટે આ ફોર્મ્યુલા છે. હવે ખ્યાલ આવી ગયો. હવે પોતાની ઉત્કૃષ્ટ જેટલી હોય, જેમ કે આપણે 20 કોડાકુડી સાગરોપણ હોય, કોટલી 20 કોડાકુડી સાગરોપણ હોય, અને ડિવાઇડેડ બાય તમારે કરવાની 70 કોડાકુડી મોહનિયાની. બરાબર બરાબર. હવે કોડાકોડી કાઢો નાખો, ડબલ જીરો કાઢી નાખો, હે ને? 20 નો 2 નો ઉપર જીરો છે, 7 ઉપર જીરો કાઢી નાખો, 2.7. એટલે એક સાગરોપમના 7 ભાગ કરીને 2 ભાગ લેવાના. બરાબર. અને વૈક્રિય ષટક માટે મેં શું સમજાવ્યું એ તમને યાદ હશે જ હવે. હા જી 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 ગુરુજી. હું બરાબર. ખાલી મને એમ કે આ શું લખ્યું છે, સ્વકાયમ ના ખબર પડી, એટલે બરાબર છે, હવે ખ્યાલ એટલે આવી ગયો. સ્વ ઉત્કૃષ્ટ એટલે સ્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબાન ડિવાઇડેડ બાય મિથ્યાત્વ મોહનીનો ઉત્કૃષ્ટ સ્થિતિબાન. ઓકે. બરાબર બરાબર. જી ધન્યવાદ ગુરુજી, પ્રણામ. તમે બધાએ ગ્રુપની અંદર જોયું હશે, એક એક્સેલ ફાઇલ મેં તૈયાર કરી છે કે જેનામાં ઉત્કૃષ્ટ સ્થિતિમાન અને જગન્ય સ્થિતિમાન એની અબદાકા, અને એમાં પંચસંગ્રહનો મત શું છે, પછી કર્મગંધકાર શ્રી દેવેન્દ્ર સુરી મહાત્માનો મત શું છે, અને કર્મ પ્રકૃતિકાર શ્રી શ્યામ આચાર્ય કે એમનો મત શું છે. આ ત્રણેય મત અહીંયા તમને એક સાથ હું બતાવું છું. હવે એના માટે થોડી ધીરજ તમે રાખીને અને થોડી ગંભીરતાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને આ બધું જ સમજાશે. સૌથી ઉપર સૌથી પહેલા અહીંયા તમને કે જ્ઞાનાવર્ણીય 5 પ્રકૃતિ એનો સામાન્યથી, હવે કોઈની અપેક્ષા નહીં, સામાન્યથી વધુનું વધુ કેટલી બંધાય અને સામાન્યથી ઓછામાં ઓછી કેટલી બંધાય. હવે કોને હોય એ પણ જો કે મેં એના સાઈડમાં લખી રાખ્યું છે, અપેક્ષા. એનો સ્વામી કોણ છે એ બધી વાત મેં અહીંયા મૂકેલી છે, પણ તમે એક સાથે આટલું બધું ના સમજો, સામાન્યથી સમજો પહેલા. રાઈટ. તો આપણે સામાન્યથી સૌથી પહેલા 136 કર્મ ઉપર આપણે ઉત્કૃષ્ટ સ્થિતિ જોઈ. બરાબર છે. એમાં આપણે જાણ્યું કે જેમ કે જ્ઞાનાવર્ણીય 5 છે, તો એમાં જ્ઞાનાવર્ણીય જે 5 છે એની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોડાકુડી સાગરોપમ છે, અને એની અબાધાકાર 3000 વર્ષની છે. હવે આ જ્ઞાનાવર્ણીય 5 પ્રકૃતિ શેમાં આવે છે? 35 માં આવે છે કે 101 માં આવે છે? આપણે જગતને જાણવા માટે બે વસ્તુ 35 માં. રાઈટ. 35 માં આવે. બે વસ્તુ વિચારવાની. એટલે આપણે 101 પ્રકૃતિમાં આવે છે કે 35 પ્રકૃતિમાં આવે? તો જ્ઞાનાવર્ણીય 5 પ્રકૃતિ એ 35 માં આવે છે. તો 35 માં અલગથી તમને લખીને આપ્યું છે, તો ત્યાં જગન્ય અંતર્મુખ બતાવ્યું છે. રાઈટ. તો આ જગન્ય લખ્યું છે મેં, જગન્ય સ્થિતિ અંતર્મુખની ક્યાં છે? તમને અહીંયા દેખા છે જગન્ય સ્થિતિ અંતર્મુખની, અને એની અબદાકાર કેટલી? તો એ પણ અંતર્મુખની જ. બરાબર. એના કરતા ઓછી જ હોય. અને આ કોની અપેક્ષા? તો સામાન્ય રીતે તમને ખબર પડી જાય, તમે બાકી બધા કર્મગણ કર્યા છે એટલે તમને ખબર પડી જાય કે આ કોની અપેક્ષા. હવે આ અશુભ કર્મ છે, જ્ઞાનાવર્ણીય 5 અશુભ કર્મ કહેવાય, અને એનો બંધ 10મા ગુણસ્થાનના અંત સુધી છે. પણ જ્યારે અપ્રમત્ત સાધુ સપક શનિ કે ઉપસમ શનિ સપક શનિમાં હોય ત્યારે 10મા ગુણસ્થાનના અંતિમ સમયે અંતિમ કર્મ બંધ કરે, એના પછી કોઈ કર્મ બંધ કરે જ નહીં. અને જે એને બંધાય એ માત્ર અંતર્મૂર્તિ જ બંધાય, કારણ કે આમે અંતર્મૂર્તના બધા કર્મોનો ક્ષય કરી દેવાનો છે. 10 માંથી સીધા 12મી જશે, ને 12 માંથી 13 કેવલ દર્શન થઈ જવાનું. એટલે એની સ્થિતિ કેટલી? તો માત્ર જગનની સ્થિતિ અંતર્મુખની. અને કોની અપેક્ષા? એ આટલી જગનની સ્થિતિ જ્ઞાનાવર્ણીય કર્મની કોણ બાંધે? કોઈ એક ઇન્દ્રિય જીવ બાંધે, 2 ઇન્દ્રિય બાંધે, 3 ઇન્દ્રિય બાંધે, સમૃચિમ બાંધે? તો બિલકુલ નહીં. કોણ બાંધે? સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય સપક શ્રેણીમાં 10મા ગુણસ્થાનના ચરમ સમય લખ્યું છે બાજુમાં સંગની. ઓકે. એ જ પ્રમાણે દર્શનાવર્ણીયની પણ છે, 4 દર્શનાવર્ણીય કર્મ. એ પ્રમાણે આગળ પણ આપણે બધી 136 કર્મ ઉપર સમજવાના છે. તો હવે આ કોની અપેક્ષા? આ અપેક્ષા અત્યારે છોડી દો.
અહીંયા આપણે જોઈ લઈએ, પહેલા જગતને સામાન્ય રીતે બધાને જોઈ લઈએ. તો દર્શનાવરની 4 પ્રકૃતિ જે છે એ 4 પ્રકૃતિ એ પણ એ જ પ્રમાણે છે, અંતર્મુખ અને સંગની પંચેન્દ્રિય. હવે નિદ્રા 5 ની વાત કરીએ, એને પણ 30 કોડાકોડી છે, 3000 વર્ષ છે, અને આ બંધાય છે 3.7 સાગરોપમ. કારણ કે નિદ્રા 5 શેમાં આવે છે? 101 માં આવશે કે 35 માં આવશે? બોલતા જાઓ ફટાફટ. 101 માં 101 માં 101 માં આવશે. 101 માં. હવે 101 માં આવે તો એનો ફોર્મ્યુલા શું આવે? સ્વનો ઉત્કૃષ્ટ સ્થિતિ બને 30 કોડાકોડી અને ડિવાઇડેડ બાય 70 70 કોડાકોડી. કોડાકોડી મિથ્યાત્વની. 70 કોડાકોડી. એટલે ઉપરનો કોડાકોડી નીચેનો કોડાકોડી કાઢી નાખો, 0 પણ કાઢી નાખો, 3.7 સાગરોપમ. એટલે તમારે અહીંયા એ યાદ કરી લેવાની કે આ પ્રકૃતિ 101 માં આવે છે કે 35 માં આવે છે. બસ એ પ્રમાણે આ જ ગણિત તમારે આગળ ચાલવાનું. હવે અશાતા 30 કોડાકોડી આ પણ આવે છે શેમાં? 101 માં. તો એ પણ 3.7 આવશે. શાતા વેદનીય શેમાં આવે? તો 35 માં. 35. હા, એનો જગન્ય સ્થિતિ પણ કેટલો હતો? આપણે જોઈએ તો 12 મુહૂર્ત. હા. 12 મુહૂર્ત. અને આ કોણ કરે? તો આ સંજ્ઞી જ કરશે. 10મા ગુણસ્થાનકના ચરમ સમયે સપક શ્રેણીમાં. આગળ મિથ્યાત્વ મોહનીય કર્મ 70 કોડાકોડી સાગરોપમ, 7000 વર્ષ અબલાકાર, અને સામાન્ય એનો કર્મ બંધ. હવે આ પ્રકૃતિ આવે છે 101 માં, એટલે 1 સાગરોપમ સંપૂર્ણ આવશે. એટલે 70 કોડાકોડી ભાગ્યા 70 કોડાકોડી કરો તો એક જ સાગરોપમ, એક જ જવાબ આવશે. તો 1 સાગરોપમ એની જગન્ય સ્થિતિ છે. હે ને? એ જગન્ય સ્થિતિ, આટલી જગન્ય સ્થિતિ આપણે નથી બાંધતા, આપણે તેના કરતા વધારે જ બાંધીએ છીએ. પણ આપણે જો સમ્યક દ્રષ્ટિ હશું ને તો આપણે બાંધશું જ નહીં આની સ્થિતિ. ઉપરના ગુણસ્થાને કે મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાતું જ નથી, પણ નીચેના ગુણસ્થાને કે મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાય તો સંગની પંચેન્દ્રિય જીવ હોય તો એ એક સાગરોપમથી પણ વધારે જ બંધાય. એટલે સ્વામીની વાત આપણે આગળ કરશું. હવે કઈ પ્રકૃતિ શેમાં આવે છે એ તમારે અહીંયા ખાસ વિચાર કરવાનો, તો બાકી બધું ગણિત તમને બેસી જાય. એટલે સામાન્યથી પણ જગન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ આ બંને તમને, એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ આવડતી હોય તો જગન્ય સ્થિતિ પણ સામાન્યથી તમને આવડી જાય. ચલો આપણે કોઈ પણ એક પ્રકૃતિ ઉપાડીએ અહીંયાથી જગન્ય સ્થિતિ જાણવા માટે. ચલો આપણે અહીંયા ઉપાડીએ સ્થાવર નામ કર્મ. ચલો સ્થાવર નામ કર્મ છે. હવે સ્થાવર નામ કર્મ શેમાં આવે? 35 માં આવે છે, 101 માં. 101 101 માં. માં આવશે. એટલે તમને અહીંયા તરત જ પેલું ફોર્મ્યુલા તમારે લગાડવાનો, 20 કોડાકોડી ડિવાઇડેડ બાય 70 કોડાકોડી 70 2/7. બસ 2.7. 2.7 સાગરોપમ. એક સાગરોપમના 7 ભાગ કરવાના, એમાંથી એક ભાગ તમારે લેવાનો. રાઈટ? બસ આ જ ગણિત તમારે. હજુ બીજે આપણે જોઈ લઈએ. હવે એક જીન નામ કર્મની અંદર, જીન નામ કર્મની અંદર મતાંતરો છે, અંતઃ કોડાકોડી કહે છે. રાઈટ? હવે આ જીન નામ કર્મ આવે છે 35 પ્રકૃતિમાં, અને એનો અલગથી તમને મેં તે વખતે પણ બતાવ્યું હતું. અંતઃ કોડાકોડી સાગરોપમ અને કેટલાક કહે છે 10,000 વર્ષ. અને એની જગન્ય અવધાકાર પણ અંતર્મુહૂર્ત જ છે. તો એનો મતલબ એવો નથી કે અંતર્મુહૂર્ત પછી એનો રસોદય થઈ જ જાય. નહીં, આનો રસોદય ના થાય, એનો પ્રદેશ ઉદય થાય. હવે જીનનામ કર્મની આ જ એક ખાસિયત છે કે જીનનામ કર્મ આટલું મોટું બંધાયા પછી પણ એની અબાધાકાર અંતર્મુહૂર્તિત રહે, અને અંતર્મુહૂર્ત પછી નિયમા એનો પ્રદેશ ઉદય થઈ જ જાય. હવે આ જ વસ્તુ તમને થોડીક લોજિકલી વાત કરું કે તીર્થંકર ભગવાન તો હજી તીર્થંકર થયા નથી, એના પહેલા કલ્યાણકો થવા માંડે. ચવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક. હા, કેવળ જ્ઞાન થયા પછી નિયમમાં તીર્થંકર નામ કર્મનો ઉદય થાય. પણ હજી તો તીર્થંકર નામ કર્મનો ઉદય છે જ નહીં. તો પણ ચવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણકની અંદર 14 રાજલોકના અનંત જીવોને એક સમય માટે પણ સુખની પ્રાપ્તિ થાય. કયા કર્મનો ઉદય? જીન નામ કર્મનો ઉદય. પણ એ કયો ઉદય? માત્ર પ્રદેશ ઉદય. જો પ્રદેશ ઉદય આટલો પાવરફુલ હોય તો પછી રસોદય કેવો પાવરફુલ હશે? આટલું ઉત્કૃષ્ટ બંધાયેલું કર્મ થોડાક જ વર્ષોમાં ખતમ થાય. કેવળ જ્ઞાન થયા પછી વધુ ને વધુ
કેટલા સમય સુધી તીર્થંકર નામ કર્મ ભોગવાય? રસોદય રૂપે કેટલા સમય સુધી ભોગવાય? 1,00,000 પૂર્વ વર્ષમાં 1,000 વર્ષની જેમ આદિનાથ ભગવાન હતા, 83,00,000 પૂર્વ વર્ષ સંસારમાં ગયા, 1,00,000 પૂર્વ બાકી હતા ત્યારે દીક્ષા લીધી, 1,000 વર્ષ સુધી સાધના કરી, પછી કેવલ્યની પ્રાપ્તિ થઈ, એટલે 1,000 વર્ષ માઇનસ કર્યા. ઉત્કૃષ્ટ તીર્થંકર ભગવાનનો કાળ આટલો જ હોય છે, કેવલી પર્યાયનો તીર્થંકર ભગવાન. પણ અંતઃ કોડાકોડી સાગરોપમની બંધાયેલી એ સ્થિતિ અને બંધાયેલો એ રસ માત્ર આ 1,00,000 પૂર્વ વર્ષમાં 1,000 માઇનસ 1,000 વર્ષ માઇનસ આટલા વર્ષમાં ભોગવાઈ જાય, અને એમાંથી પણ ઘણું બધું ભોગવાઈ જાય. અંતર્મુખમાં એની અબાધા કાળ પૂર્ણ થઈ જાય. બરાબર? તો કેટલાકના માટે 10,000 વર્ષ પણ છે. જેમ કોઈ મહાદેવ ક્ષેત્રમાંથી ચવન પામીને મૃત્યુ પામીને કોઈ જીવ પહેલી નરકમાં ગયા હોય કે 10,000 વર્ષ રહીને તરત જ તીર્થંકર બની જાય મહાવીર ક્ષેત્રમાં, તો અશક્ય છે. તો આ રીતે 10,000 વર્ષ પણ ઘટી શકે, આવું કેટલાક કહેવું છે. પણ એની નિષેક રચના અંતર્મુખ છોડીને જ થાય, એની નિષેક રચના અંતર્મુખ છોડીને જ થાય. તો આ પ્રમાણે આપણે અહીંયા આ પ્રમાણે વાત કરી કે કયું કર્મ ક્યાં આવે છે. હવે સંસ્થાન વગેરેની વાત કરીએ તો આ 101 માં આવશે. તો પેલો ફોર્મ્યુલા લાગશે, એટલે આ 10 છે તો 1.7, 12 છે તો અહીંયા આપણે 70 ના 12 ભાગ પણ કહી શકો, અને 70 ના 2 વડે ભાગ આપીએ તો 35 દુ 70 અને 6 દુ 12, આ રીતે કરીએ તો 6.35. બરાબર? એટલે 35 ભાગ કરીએ એમાંથી 6 ભાગ, આ રીતે પણ આપણે લખી શકીએ. અને આ રીતે ન લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? 70 ભાગ્યા 12. ભાગે ના કહેવાય, એને એમ કહેવાય કે 70 એક સાગરોપમના 70 ભાગ કરીએ એમાંથી 12 ભાગ જેટલી એની જગનની સ્થિતિ છે. હવે કોણ બાંધે એ બધી પછી વાત કરશું આપણે. એટલે કોની અપેક્ષા એ છે, એટલે એના સ્વામી કોણ છે, જગન્યના સ્વામી કોણ, ઉત્કૃષ્ટના સ્વામી કોણ, આ બધી વિશેષ વાતો આગળ તમને આવવાની જ છે. અત્યારે માત્ર આપણે સ્થિતિ જાણી લઈએ. એક મિનિટ. હાજી પ્રકાશ, શું કહો છો? ગુરુજી આ 6/35 કેવી રીતે આપ્યું? આ બધું ગુજરાતી નંબર્સ ખબર નહીં પડી મને. ઓકે. અને ઓલો જીન નો પણ આપે કીધું અંતર કોડાકોડી એ પણ નહીં સમજ પડી. વાંધો નહીં, એ આગળ પણ તમને આવશે. એક તો મને 6/35 પણ નહીં ખબર પડી, અને જીન નો આપે 2 સંગયન અને 2 સંસ્થાન. બરાબર છે? 2 સંગયન 2 સંસ્થાન છે. હવે એના માટે કયું ગણિત આવશે? 70 કોડાકોડી પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. પોતાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો છે? 12 કોડાકોડી. બરાબર? કોડાકોડી આપણે કાઢી દઈએ. હવે શું રહ્યા? 70 અને 12 રહ્યા. હવે આ બંનેને 2 દ્વારા ભાગ આપી દે, એની નાની સંખ્યા. જો આ રીતે પણ લખી શકીએ, એક સાગરોપમના 70 ભાગ કરીને 12 ભાગ, આ રીતે પણ લખી શકીએ. અને આપણે એને 2 વડે ભાગ આપીને એ સંખ્યાને નાની પણ કરી શકીએ. આ તો બહુ મોટી સંખ્યા થઈ. તો આપણે 35 દુ 70. બરાબર? 35 into 270. હા, 35 into 270. જી. બરાબર? અને આ બાજુ 6 2 6 are 12. હા. જી. એટલે આપણે અહીંયા 6 લખીએ અને 35 લખીએ, એનું જ થાય. ખ્યાલ આવ્યો? હા જી. બસ બાકી બધાનું બધું એમ જ છે. અહીંયા જેમ કે 16 છે, તો અહીંયા 8 કર્યા છે. બરાબર છે? 16 કોડાકોડી સાંભળવાનું છે. જી. જોઈ લેજો તમે. 8 2 16. હા, ખ્યાલ ના આવે તો પૂછી હા લેજો. હા. અને ગુરુજી આપણે જીન્નામાં શું કીધું કે અંતર કોડાકોડી એના 10,000 તે જીનનામ કર્મ જે છે, આ જીનનામ કર્મ તમને 2 રીતે બતાવ્યું છે. એક અંતર કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય, અને કોઈ કહે કે 10,000 વર્ષની સ્થિતિ બંધાય. બરાબર? એટલે 10,000 વર્ષની જગનની સ્થિતિ બંધાય. આવું કેટલાક આચાર્ય ભગવંતોનું કેવું છે. તો આવું કેમ કહે છે? કારણ કે કોઈ મહાદેવ ક્ષેત્રમાંથી ડાયરેક્ટ નરકમાં જાય, નરકમાંથી નીકળીને ફરીથી મહાદેવ ક્ષેત્રમાં તીર્થંકર થાય. કારણ કે પહેલી નરકમાંથી નીકળીને તીર્થંકર થવાય છે. રાઈટ?
તો આ રીતે જગન્ય સ્થિતિ 10,000 વર્ષ પ્લસ હોય, એટલે કિંચિત અધિકની બહુ ગણતરી નથી કરી એમાં. આવું કેટલાક ભગવાન જી. આચાર્ય ભગવાનનું કેવું છે. હા, પણ હવે એની અબાધાકાળ કેટલી બતાડી? અંતર્મુખ. અંતર્મુહૂર્ત. હવે મને એમ કહો, અંતર્મુખમાં જ આ ઉદયમાં આવી જવાનું છે, તો હજી તો તીર્થંકર થવાનો જ નથી. હજી હમણાં તો તીર્થંકર નામ કર્મ બાંધ્યું, તો અંતર્મુખમાં કેવી રીતે ઉદયમાં આવી ગયું? તો અંતર્મુખમાં થોડું તીર્થંકર થઈ જવાના છે. એ તો પછીના ત્રીજા ભવે તીર્થંકર થવા, કેવલામ થયા પછી સાચા અર્થમાં તીર્થંકર છે. હમ. પણ નિષેક રચના, કર્મોની રચના તો અંતર્મુખ છોડીને થઈ જાય. તો મેં એ સમજાયું અહીંયા કે અંતર્મુખની જ અબાધા કાળ હોય, અને જ્યારે જ્યારે પણ આ રીતે સ્થિતિ બંધાય તો અંતર્મુખ પછી એ ઉદયમાં આવી જાય. તો મનુષ્ય ભવમાં જ તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવે, પણ એનો રસોદય ના હોય, પ્રદેશ ઉદય કરે. રાઈટ? જી. આ મેં સમજાય. આ પ્રદેશ ઉદયનો આટલો જબરદસ્ત પ્રભાવ હોય કે પ્રદેશ ઉદયથી જ સર્વ જીવોને પણ કલ્યાણ સુખની અનુભૂતિ થાય. ચરણ કલ્યાણ વખતે, જન્મ કલ્યાણ વખતે, દીક્ષા કલ્યાણ વખતે, અને અત્યારે પણ ઘણો પ્રભાવ આપણને જે દેખાય છે એ તો તમે બધા જોઈ, તમને બધાને ખબર જ છે. ગુરુજી, બોલો. તો આપણે સામાન્ય કેવલી હોય તો એના માટે કેવી રીતે કરવાનું? એમના માટે તો તીર્થંકર નામ કર્મની સત્તા હોય જ નહીં, ના બાંધેલા જ નથી હોતા કર્મ. અચ્છા, હા, હવે બરાબર છે. જી, હવે આ ત્રણ મત. હા, હવે ચિંતન. સામાન્યથી તમને બધાને ખબર પડી ગઈ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય, જગન્ય સ્થિતિ કેટલી હોય. બરાબર? હવે એકેન્દ્રિય કેટલી બાંધે, બેન્દ્રિય કેટલી બાંધે, તેન્દ્રિય કેટલી બાંધે, ચૌરેન્દ્રિય કેટલી બાંધે. હવે આ બધાની આપણે સ્થિતિ કાઢવી છે, કારણ કે એકેન્દ્રિય જેવું કઈ આટલી જગન્ય સ્થિતિ ના બાંધે. અંતર્મુક્તિ જેમ કે જ્ઞાનાવરની અંતર્મુક્તિ સ્થિતિ ના બાંધે, તો કેટલી બાંધે? તો આ એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિયની વાત આપણે કરીએ તો તરત ત્રણ મત તમારી યાદ રાખવા. પંચસંગ્રહકારનો, કર્મગંધકારશ્રીનો અને કર્મ પ્રકૃતિકારશ્રી. હવે પંચસંગ્રહ વાળા શું કહે છે? પંચસંગ્રહ વાળા કહે છે તમારે શું કરવાનું, આ એનો ફોર્મ્યુલા છે. તમારે એકેન્દ્રિયની સ્થિતિ કાઢવી છે, તો તમારે શું કરવાનું? તો આ તમારો ફોર્મ્યુલા તમારી યાદ. તો શું કરવાનું? સ્વ નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ડિવાઈડ બાય મિથ્યાત્વ મોહનીય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. બરાબર? અને એમાં પ્લસ પલ્યપમનો અસંખ્યાત્મ ભાગ. તો તમારે એકેન્દ્રિયની સ્થિતિ તમને મળે. હવે એમાં 101 કે 36 કે 35 આવું બધું કઈ જોવાની તમારે જરૂર નથી. કોઈ પણ પ્રકૃતિ ઉઠાવો, એના માટે જે પણ એ પ્રકૃતિ બાંધતો હોય એના માટે તમારે આ નિયમ સમજવાનો. પંચસંગ્રહકારશ્રી કહે છે સ્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ભાગ્યા મિથ્યાત્વ મૂલ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, જે પણ બંધ આવે છેલ્લે પલ્યપમનો અસંખ્યાત્મ ભાગ પ્લસ કરવાનો. આવું કોણ કહે છે? પંચસંગ્રહકારશ્રી. તો એમના મતે હવે જ્ઞાનાવર્ણની એકેન્દ્રિય જીવ કેટલી બાંધે? તો આપણે કરીએ 3.7, એ જવાબ આવશે. ડિવાઈડ બાય આપણે કરીએ તો શું કેટલું આવશે? 3.7. અને પલ્યપમનો અસંખ્યાત્મ ભાગ આપણે પ્લસ કરવાનો. આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે એકેન્દ્રિય જીવ. આવું કહે છે પંચસંગ્રહકારશ્રી. તો જગન્ય કેટલી બાંધે? બસ આ પલ્યપમનો અસંખ્યાત્મ ભાગ કાઢી નાખે એટલે એકેન્દ્રિય જીવ જગન્યથી 3.7 સાગરોપમ, એટલે એક સાગરોપમમાં 7 ભાગ કરીએ, એમાં 3 ભાગ જેટલી જગન્યથી પણ સ્થિતિ બાંધે. બોલો, ક્લિયર? પંચસંગ્રહકારનો મત ક્લિયર? કોઈને પ્રશ્ન હોય તો પૂછો. કોઈને ખબર નથી પડી? ક્લિયર ગુરુજી. પારુલબેન? જી ગુરુજી, બધામાં ખાલી પલ્યપમનો અસંખ્યાત્મ ભાગ એડ કરવાનો. આપણે જે ઉત્કૃષ્ટમાં જે હમણાં આવતી હતી ને, પણ આમાં તમારે 101 કે 36 એવું બધું નહીં વિચારવાનું. બરાબર. આ બધા પ્રકૃતિ માટે નિયમ સમજવા. પણ જે પ્રકૃતિ બંધાતી હોય, આ 11 પ્રકૃતિ નથી બાંધતો 136 માંથી. એ આપણે ગઈકાલે જોયું હતું, અહીંયા પણ આવશે જ.
બરાબર. તો પંચસંગ્રહકાર શ્રીનો આ મત છે. નીચે હજી જોઈએ આપણે. જો મેં અહીંયા ફૂદડી કરી છે એનો મતલબ આ પ્રકૃતિ એ માનતો જ નથી. કઈ પ્રકૃતિ છે આ? ખોલીએ. નરક આયુષ્ય, દેવ આયુષ્ય, ખરેખર એ આયુષ્ય માનતો જ નથી. બરાબર. હમ. અને આ ફોર્મ્યુલા આયુષ્ય કર્મ માટે નહીં સમજ, બાકી બધા કર્મો માટે સમજજો. તો મનુષ્ય આયુષ્ય અને ત્રિયાંશ આયુષ્ય છોડીને તો એકેન્દ્રિય જીવ કેટલું આયુષ્ય બાંધે મનુષ્યનું કે ત્રિયાંશનું? તો એક પૂર્વ કોટી વર્ષ. કોને બાંધ્યું હતું? એનું ઉદાહરણ પણ મેં કહ્યું હતું તમને. બોલો. મરુદેવા માતા. મારું દેવા માતા. એ એકેન્દ્રિય વનસ્પતિ કેમાંથી? કેળાના ભાવમાંથી આવ્યા. અને આયુષ્ય કેટલું હતું? પૂર્વ કોટી વર્ષ. પ્લસ એનાથી વધારે તો ન થાય, એનાથી માઇનસ હશે, થોડું ઓછું પણ હશે. બરાબર. હવે જ્યાં જ્યાં સ્ટાર છે તે પ્રકૃતિ તે જીવ બાંધતો નથી. જ્યાં ખાલી છે એ પ્રકૃતિ પણ એના માટે જેમ કે અહીંયા આહારક દ્વીપ બતાવી છે. હવે આહારક દ્વીપ આમે નથી બાંધતો. એકેન્દ્રિય જીવ ક્યાંથી બાંધે? એટલે આ પ્રકૃતિ મેં કાઢી નાખી છે. આ આખો ટેબલ તમને હું મોકલી આપીશ, તમારે શાંતિથી જોવાનું. જોતા પહેલા એકવાર શીખી લેજો, જોઈને. ચલો હવે કર્મગણકારશ્રીની વાત કરી. હવે કર્મગણ, અહીંયા કર્મગણ સમજો, અહીંયા ગ્રહ એને છે નહીં. હા, હવે કર્મગણકારશ્રી શું કહે છે કે એકેન્દ્રિય જીવ, હા, એકેન્દ્રિય નું એટલું બધું મહત્વ છે કારણ કે એકેન્દ્રિય ઉપર બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોન્દ્રિય, પંચેન્દ્રિય વાત આવશે. પણ તમે એકેન્દ્રિય જ નહીં સમજો તો બાકીના મતો તમે નહીં સમજી શકો. તો આટલો મોટો સ્થિતિ પણ તમને માત્ર 40 મિનિટમાં હું પતાવી દઉં છું. તમને બધું એમ વ્યવસ્થિત ખ્યાલ આવી જશે. હવે એકેન્દ્રિય જીવો કર્મગણકારશ્રીના મતે શું કહે છે? આ જ ફોર્મ્યુલા તમારે વાપરવાના કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વ ભાગ્યા મિથ્યાત્વ મોનેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. અને એમાં તમારે બિલકુલ પંચસંગ્રહકારની જેમ પ્લસ પલ્લેપણનો અસંખ્યાતમાં ભાગ પ્લસ નહીં કરવાનો, તો એની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. તો એનો મતલબ એમ થયો કે પંચસંગ્રહકાર શ્રીનો જગન્ય સ્થિતિબંધ એ કર્મગણકાર શ્રીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય જીવો માટે. આ બંને સેમ થયા. આ બંને સેમ થયા. એટલે પંચસંગ્રહકાર શું કહે છે? જે કર્મગણકાર શ્રી કહે છે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એ અમારો જગન્ય સ્થિતિબંધ છે, આવું કહે છે પંચસંગ્રહ. કર્મગણકાર શ્રી કહે છે કે અમારો આ તો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. પંચસંગ્રહ આમાં તો આ જગન્ય સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, આ કહેતા અમારો જગન્ય સ્થિતિબંધ છે. હા, હવે જે સંખ્યા આવી એમાંથી માઇનસ પલ્લેપમનો અસંખ્યાતનો ભાગ કરશો તો જગન્ય સ્થિતિ આવશે. એટલે 3.7 સાગરોપમ માઇનસ પલ્લેપમનો અસંખ્યાતનો ભાગ. આવું કહે છે પંચસંગ્રહકાર કર્મગણકારશ્રી. તો આ બંનેના મતે સૌથી ઓછી સ્થિતિ કઈ થઈ? બોલો, આ બંનેના મતે સૌથી ઓછી સ્થિતિ કઈ થઈ? બોલો. કર્મગ્રંથિ જગન્ય એમના સ્થિતિ પાલ્યમ P/7 માઇનસ પલ્લેપન અસંખ્યાતનો ભાગ. કર્મગ્રંથિ જગન્ય સ્થિતિ કર્મગણકારશ્રી એમના મતે જગન્ય સ્થિતિ સૌથી ઓછી થઈ. ઓછી થઈ. 3.7 સાગરોપમ માઇનસ પલ્લેપમનો માઇનસ પલ્લેપન અસંખ્યાતનો ભાગ. આ સૌથી નાની સ્થિતિ થઈ એમના મતે. હવે આપણે કર્મ પ્રકૃતિકારશ્રી કહે છે. શું કહે છે? તો કર્મ પ્રકૃતિકારશ્રી અને કર્મગણકારશ્રી લગભગ બંને પ્રાય કરીને સમાન છે. એટલે તમે જો બાજુમાં આ જ છે, આ જ ફોર્મ્યુલા છે. હા, અને કેટલાક મતે ના પાડશે, એટલે થોડી થોડી ક્યાંક એની એ આવશે, ભેદ આવશે, ક્યાંક ચેન્જ આવશે. ક્યાં ચેન્જ છે આપણે જોઈએ. હવે થોડો થોડો જ્યાં ભેદ છે એની હું વાત તમને કરું છું. હવે સાંભળજો, આગળની વાત કરું છું. જેટલી એકેન્દ્રિયની સ્થિતિ છે, જેટલી પણ છે, એને તમે 25 ગુણા કરી દો. કેટલી કરવાની? 25 ગુણા. બે ઇન્દ્રિય બાંધે. હવે એની 25 ગુણા તમે કરવા જાઓ તો કેટલા થાય? આના 25 ગુણા તમે કરવા જાઓ, ચલો આપણે 25 ગુણા તો બધા જ માને છે, હે ને? 25 ગુણા ને બધા માને છે. હવે તમે આના 25 ગુણા કરો તો કેટલા થશે? 75 75 હા, 75. તો આ 75 આવે. એટલે 75 ભાગ એટલે કેટલા સાગરોપમ થયા? સામાન્ય રીતે કહી દો કેટલા સાગરોપમ થયા? 10 સાગરોપમ થી પણ વધારે થયા. 10.5 સાગરોપમ જેટલું.
7.5 પણ ને કહેવાય. હં? એટલે 7 સાગર 10 સાગરો પણ તો પૂરા અને એના પર થોડુંક કંઈક એમાંથી સાતિયા 5 ભાગ જેટલું વધે. એટલે આપણે ભાગમાં જ ગણિત મૂકી દઈએ તો 75 ભાગ, 75 ભાગ કોના? સાતિયાના. બાકી બધું સેમ ટુ સેમ. આ બેન્દ્રિયને થયું. આ શું થયું? બેન્દ્રિય. હવે તેન્દ્રિય કેટલું બાંધે? गुरुजी હા બોલો. गुरुजी आपने पौने कॉर्नर से डिवाइड की तो 75 आया गुरुजी सॉरी मल्टीप्लाई करियो કહું 25 આપણે ગુણા કર્યા કોના જોડે? એકેન્દ્રિયની જે સ્થિતિ બનશે ને એ બેન્દ્રિય કે અમારે જાણવું છે કે બેન્દ્રિય કેટલું બાંધે, તો એકેન્દ્રિય જીવો કરતા 25 ગુણા વધારે બેન્દ્રિય જીવ સ્થિતિ બાંધે કર્મોની. હવે એકેન્દ્રિયની કેટલી છે? 3.7. 3/7 હા, હવે એના ગુણા તમે 25 કરી દો. કેટલા થશે? 75. 25 25 25 25 25 અને 25 થયું ને 75. અચ્છા એટલે હા 3/7 25 into ત્રીજા. 25 हाँ 25 3 हाँ 25 3 75/7 हाँ हाँ जी હા હવે जी जी એકેન્દ્રિય જીવો કરતા બેન્દ્રિય 25 ગુણા વધારે સ્થિતિ બાંધે. ઓકે. હવે તેન્દ્રિય કેટલું બાંધે? 75 ના, હવે તેન્દ્રિય કેટલું બાંધે? તો એકેન્દ્રિય જીવો કરતા 50 ગુણા વધારે. into 50 કરો 53 જા ઓકે हाँ 150/7 हाँ गुरुजी હવે ખબર હા 150 એટલે સાતિયા Yes. 150 ભાગ. આવું હમ. કોણ કહે છે? હં? જો 25 ગુણા કર્મ 50 ગુણા આ તો બધા કહે જ છે. આ ભાગમાં આ ગુણામાં કોઈ ભેદ નથી, મતાંતર નથી. પણ પંચસંગ્રહકાર, કર્મગંધકાર શ્રી અને કર્મ પ્રકૃતિકાર શ્રી આમાં તમને થોડોક ફરક દેખાશે. તો આ રહ્યો તેન્દ્રિયનો. એ એકેન્દ્રિય કરતા 50 ગુણા વધારે બાંધે. અને ચૌરિન્દ્રિય કેટલું બાંધે? તો એના કરતા 100 ગણું બાંધે. 100 હમ હા એટલે 3 ભાગ બાંધે તો અહીંયા 300 ભાગ બાંધે. મિનિમમ ઉત્કૃષ્ટ સ્થિતિ એમાંથી પલ્યપણનો અસંખ્યાત્મક ભાગ. હા, એમાં પલ્યપણનો અસંખ્યાત્મક ભાગ તો પ્લસ તો ઉત્કૃષ્ટ થાય અને એમાં ન ઉમેરો તો 300 ભાગ જગતની સ્થિતિ પંચસંગ્રહકાશ્રીમાં. એ જ પ્રમાણે કર્મગંધકાશ્રી, કર્મ પ્રકૃતિકાશ્રીમાં. અને હવે અસંગની પંચેન્દ્રિય કેટલું બાંધે? તો 1000 ગણું બાંધે. આપણે ખબર, તમને બધાને ખબર હશે, આપણે એમ સામાન્યથી બોલતા હોઈએ કે ભાઈ 100 ગણું પાપ બંધાશે, 1000 ગણું પાપ બંધાશે. આ જો ગણિત આવી ગયું તમને અહીંયા. ખાલી એકેન્દ્રિય કરતા બેન્દ્રિય કેટલું બાંધે, કેટલી સ્થિતિ બાંધે? આ તો ખાલી સ્થિતિની જ છે. રસ તો એના કરતા વધારે જ હોય, અનંત ગણત રસ હોય. એકેન્દ્રિય કરતા બેન્દ્રિય જીવો રસ બાંધે એના કરતા અનંત ગણત રસ બાંધે. રસની પણ સામાન્ય જ વાત કરું છું, આગળ વાત આવશે તમને. એટલે માત્ર સ્થિતિની વાત કરીએ તો એના કરતા 25 ગુણા સ્થિતિ બેન્દ્રિય બાંધે, 50 ગુણા તેન્દ્રિય બાંધે, ચૌરિન્દ્રિય 100 ગણા બાંધે અને અસંગની પંચેન્દ્રિય 1000 ગણું બાંધે. બોલો, બસ આ જ વસ્તુ પછી અમારા માટે એટલે તમારે સામાન્યથી સૌથી પહેલા સ્થિતિબંધ યાદ રાખી લેવો પડશે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, જગન્ય સ્થિતિબંધ. હવે એમાં પંચસંગ્રહકાશ્રીમાં હવે આવતીકાલે તમને બોલાવડાવીશ, પાકું કરાવીશ, યાદ કરાવીશ 2 વાર 3 વાર. પંચસંગ્રહકાશ્રી શું કહે છે, આમાં જ્યાં થોડો મતભેદ છે એ તમને આવતીકાલે હું જાણ કરીશ, સમજાવીશ ક્યાં ભેદ છે. તો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ભાગ્યા તમારે મિથ્યાત્વ મૂલ્ય સ્થિતિબંધ, તમે એને એની અંદર પ્લસ કરશો પલ્યપણનો અસંખ્યાત્મક ભાગ, તો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવશે. નહીં કરો તો જગન્ય સ્થિતિબંધ આવશે. કર્મગંધકાશ્રી કહે છે કે સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ભાગ્યા મિથ્યાત્વ મૂલ્ય સ્થિતિબંધ, તો એ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવશે. એમાંથી પલ્યપણનો અસંખ્યાત્મક ભાગ માઇનસ કરો તો જગન્ય સ્થિતિબંધ આવશે. અને આને તમે 25 ગુણા, 50 ગુણા, 100 ગુણા અને 1000 ગુણા કરો તો બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય જીવોનો બંધ આવશે. અને હવે આ જે બતાવ્યું છે
આટલો મોટો સ્થિતિબંધ એ તમારે જગતની સ્થિતિબંધ, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એ તમારે બધો કોની અપેક્ષા જાણવાનો? તો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવની અપેક્ષા. આટલો મોટો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તમને બતાવ્યો, પણ જ્યાં જ્યાં જગતને બતાવ્યો છે તે કોકની અપેક્ષાએ ઘટે. જેમ કે એકેન્દ્રિય જીવો, હે ને, આવો નિદ્રા પંચ, આનો સૌથી જગન્ય સ્થિતિબંધ પલ્લપમનો 3.7 સાગરપમ. કોના માટે? તો પંચસંગરકાશ્રીના માટે જગન્ય સ્થિતિબંધ છે. એમાંથી માઇનસ કરો પલ્લપમનો કર્મગંકાશ્રીનો મત છે, પણ આપણે એ કર્મ તો પંચસંગરકાને વધારે આપણે અહીંયા ફોલો કરીએ. અને એ આટલો ઓછો સ્થિતિબંધ એકેન્દ્રિય જીવની અપેક્ષા, કારણ કે બે ઇન્દ્રિય તો એના કરતા વધુ બાંધવાનું, તેન્દ્રિય એના કરતા વધુ બાંધવાનું, ચૌરેન્દ્રિય એના કરતા પણ વધુ બાંધવાનું. એકેન્દ્રિય એટલે પંચેન્દ્રિય નિદ્રા પંચકનો જગન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય જીવની અપેક્ષા. જો આ થયો તમારો સ્થિતિબંધ. હવે કર્મગંધકાર સ્ત્રી અને કર્મ પ્રકૃતિકાર સ્ત્રી એમાં થોડો મતભેદ છે, જે તમને હું આવતીકાલે કહીશ. તમારો સ્થિતિબંધ અહીંયા પૂર્ણ થઈ જાય. આ એક જ એક્સેલ ફાઇલમાં તમારે તમામ કર્મોની સ્થિતિ, તમામ મતભેદો બધા એક સાથે અહીંયા આવી જાય. ખૂબ ખૂબ અનુમોદના ગુરુજી, બહુ જ મહેનત કરી આપી ખૂબ અમારા ખૂબ માટે. આનંદ. આ મેપ મૂકજો ગુરુજી. હા, જી. અને તમે આ કેવી રીતે કરશો એ મને કહો. શું ગુરુજી? આ બધું તમે કેવી રીતે કરશો? આપણે ટ્રીક બતાવી ને હમણાં, હા, એ પ્રમાણે. સરસ. સ્વતિ ઉત્કૃષ્ટ સ્થિતિ, મિથ્યાત્વ ઉત્કૃષ્ટ સ્થિતિ. ચાલો બસ આજે આપણે આટલું રાખીએ. આવતીકાલે જી ખૂબ ખૂબ ખૂબ. અને કર્મ પ્રકૃતિમાં ક્યાં મતાંતરો છે એ આપણે સમજીએ.